5 मिनट कर लेते। क्या नाम माता? હેલો, મારું નામ મધુ છે, મધુ મહેતા. શું ફાયદો થયો બેન? હું તમને ટીવી ઉપરથી 2 વર્ષથી જોઈ અને હું યોગા કરું છું અને હું 15 વર્ષથી હું નેચરલ થેરાપીની સ્ટડી કરી છું અને મેં યોગા કરી અને મને આર્થરાઇટિસ હતું, મારી પગના હાથની નસો ખેંચાતી હતી અને ચાલુ તો મારા પગ વાંકા નહોતા વળતા અને બધું યોગા કરીને સારું થઈ ગયું છે અને મારો હાથ ફ્રોઝન થઈ ગયો હતો અને હું નેચરલ થેરાપી વ્હીટગ્રાસ જ્યુસ પીઉં છું ઘણો ટાઈમ થયા અને ફ્રેશ વેજીટેબલ જ્યુસ ઘણો ટાઈમ થયા પીઉં છું અને મારા મધરને કેન્સર હતું 5-7 વર્ષ પહેલા, તો મારા ડોક્ટરે એવું કીધું હતું કે 3 મહિનામાં આ બેન જીવશે નહીં, મરી જશે અને 3rd સ્ટેજનું હતું, લીવરમાં હતું અને ગળામાં હતું અને મેં ઘરે એની દવા કરી વેજીટેબલ જ્યુસથી અને વ્હીટગ્રાસથી અને ઓલું મેટલ વોટર આપવા માંડી અને બધું નિયમિત બધું કરવા માંડી તો મારા મમ્મી 4 વીકમાં ચાલતા થઈ ગયા હતા અને એને લાઈફ મળી 7 યર્સ. મારા મમ્મીને કેન્સર ક્યોર થઈ ગયું. योग और प्रकृति इसकी शरण में जिंदगी बदलती है और मधु भी पहले पग वड़ता नहीं आता, मोड़ नहीं सकते थे, अब पैर. મને પેશાબનો પણ પ્રોબ્લેમ હતો, મારે એવરી સેકન્ડે પેશાબ કરવા જવું પડતું, અંદર ઇન્ફેક્શન થઈ જતું હતું અને હમણાં શું થયું હતું કે મને છે ને લેફ્ટ બ્રેસ્ટની અંદર ઇન્ફેક્શન થઈ ગયું હતું. પછી મને તો જરાય ડર નહોતો કેમ કે હું ડોક્ટરની બુક બહુ બધી વાંચું છું, તો હું ડોક્ટર પાસે 4 દિવસ તો ગઈ નહીં, મારો હાથ ઊંચો નહોતો થતો. પછી મેં લઈને યોગા પાછું ચાલુ કરી દીધું, વચમાં સ્ટોપ કરી દીધું, પાછું યોગા ચાલુ કરી દીધું હતું તો મારે 10 દિવસની અંદર મારું ઇન્ફેક્શન જતું રહ્યું. પછી હું ડોક્ટર પાસે ચેક કરાવવા ગઈ, એટલી સોજી ગઈ હતી બ્રેસ્ટ ને બધું, પણ ડોક્ટરે કીધું કે હવે કાંઈ નથી કે, અને મને ડોક્ટરે દવા આપી હતી તો મેં ખાધી નહોતી, એમને જ રાખી મૂકી હતી, એક પણ દવા નથી ખાધી. આશીર્વાદ તમને.